ચેપ્ટર 4 પાઘડીમાં દાખલા નંબર 10. દાખલા નંબર 10માં કહ્યું છે કે દાખલા નંબર 9માં ભાગીદારો પાઘડી ખાતું ઊભું કર્યા બાદ તેને માડી વાળવાનું નક્કી કરે તો તે અંગેની આમ નોંધ પેઢીના ચોપડે નોંધો. મિત્રો, આ દાખલામાં આપણને એવું કહ્યું છે કે 9માં પાઘડી ઊભી કર્યા પછી પાઘડી માડી વાળવાની છે. તો આપણે જે સમજૂતી સમજ્યા છે એમાં માડી વાળવાનો પોઈન્ટ ઉપર આપણે ધ્યાન આપીશું કે માડી વાળવામાં ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં એમાં નવું પ્રમાણ લે છે. એટલે કે નવા પ્રમાણમાં પાઘડી માડી વાળવાની છે અને પાઘડી માડી વાળવાની નોંધ ઊભી જે કરીએ છીએ એનાથી નોંધ ઉલટાવવાની થાય છે. બીજો પોઈન્ટ એ પણ ધ્યાન રાખવા જેવો છે કે પાઘડી એ મિલકત છે. મિલકત જ્યારે ધંધામાં ઊભી થાય અથવા આવે ત્યારે મિલકત ખાતે ઉધાર કરીએ છીએ અને માડી વાળવાની હોય અથવા ધંધામાંથી જાય ત્યારે એ જમા થાય છે. એટલે એની નોંધ થશે ABC કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર નવા નફા નુકસાનના પ્રમાણમાં અને તે પાઘડી ખાતે જમા. હવે એની નોંધ લખીશું આપણે. પાઘડી ખાતું ઊભું કર્યા બાદ માડી વાળવાની વાત છે તો દાખલા નંબર 9માં આપણે પાઘડી ખાતું ઊભું કરેલ છે. પાઘડી ખાતે ઉધાર 60,000 તે દેવાંગ તપન અને દીપેનના મૂડી ખાતે જમા. માડી વાળવા માટે આ નોંધને આપણે ઉલટાવીશું તો નોંધ થશે ઉપર મુજબ. દેવાંગના મૂડી ખાતે ઉધાર તપનના મૂડી ખાતે ઉધાર દીપેનના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. અહીં પાઘડી ખાતું 60,000ની રકમ દર્શાવે છે ઊભી કરી ત્યારે. હવે આ 60,000ને નફા નુકસાનનું પ્રમાણ અહીં આગળ 3:3 2:1 કર્યું એમ કહ્યું છે બદલીને, તો 3 + 2 + 1 એટલે 6 પ્રમાણ થશે. 60,000 ભાગ્યા 6 કરીશું એટલે આપણને મળશે 10,000. હવે 10,000 ગુણ્યા પહેલો ભાગીદાર છે એનું 3 પ્રમાણ છે એટલે 10,000 ગુણ્યા 3 30,000. ત્યાર પછી તપનનું પ્રમાણ છે 2, 10,000 ગુણ્યા 2 એટલે કે 20,000 અને દીપેનનું પ્રમાણ છે 1 એટલે કે 10,000 ગુણ્યા 1 એટલે 10,000 મળશે. આમ માડી વાળવાની નોંધ થઈ દેવાંગના મૂડી ખાતે 30,000, તપનના મૂડી ખાતે ઉધાર 20,000, દીપેનના મૂડી ખાતે ઉધાર 10,000 ને પાઘડી ખાતે જમા. બાબત જે લખીશું પાઘડી ખાતું માડી વાળ્યું તેના. અહીં મિત્રો પાઘડી ખાતું માડી વાળીએ ત્યાર પછી પેઢીના ચોપડે પાઘડી ખાતું દર્શાવવામાં આવતું નથી.